મિત્રો વાર્તાના પાત્ર છે દલાભાઈ. દેખાય છે ને? આ છે તમારા ટીચર ભક્તિબેન સેલર અને દલાભાઈની પત્ની ગોરાણી અને એ છે પ્રણીતાબેન ભટ્ટ. અને આ વાર્તાનું બીજું પાત્ર છે. કોણ છે? વસરામ ભુવા. અને એ છે ડિમ્પલબેન પટેલ. બાળ મિત્રો, આ સરસ મજાનું ખેતર દેખાય છે ને? દલાભાઈ ત્યાં જ રહે છે. આ વાર્તાના મુખ્ય નાયક દલાભાઈ તો રોજ નદીએ નહાવા જાય, રોજ નદીએ નહાય અને હર હર ગંગે કરતા જાય. દલાભાઈ જ્યાં નહાવા જતા હતા ને ત્યાં રસ્તામાં સરસ મજાની એક વાડી હતી. બાળ મિત્રો, તમને ખબર છે શેની વાડી? રીંગણની વાડી. દલાભાઈ તો રીંગણ જોઈ ને એટલા બધા ખુશ થઈ જાય. પણ કરે શું? એ વાડી કઈ એમની થોડી હતી. દલાભાઈ તો રીંગણ જોઈને ચાલ્યા જાય. આવી રીતે રોજ રીંગણ જોઈને ઘરે જઈને નિશાસો નાખે કે હાય કેટલા સરસ રીંગણ હતા, હાય કેટલા સરસ રીંગણ હતા. આમ કરતા કરતા બીજો દિવસ થયો. દલાભાઈ તો પાછા રોજની જેમ નદીએ નહાવા ગયા. નદીએથી નાહીને પાછા પેલા રીંગણાની વાડી આવીને એટલે અટકી ગયા. શું કરું? લાવ આજે તો છાનો માનો આ વાડીમાં જઈ જાઉં, જોઉં તો ખરો કોઈ છે તો નહીં ને. દલાભાઈ તો આમ તેમ જુએ છે પણ કોઈ નથી. રીંગણ લઉં કે નહીં લઉં? રીંગણ લઉં કે નહીં લઉં? લાવ આજે તો લઈ જ લેવા દે. દલાભાઈ તો વાડીને પૂછે છે. વાડી રે વાડી, હું છું ડલાટલ વાડી, રીંગણા લઉં બે ચાર. વાડી કાંઈ જવાબ આપે નહીં. ફરી પાછા પોતે જ બોલવા માંડ્યા. અરે ભાઈ લઈ લ્યો ને 10-12. ચાલો. દલાભાઈએ તો સરસ મજાના કૂણા કૂણા રીંગણા તોડીને થેલીમાં ભરી દીધા અને પછી છાના માના પાછા વાડીમાંથી નીકળીને ઘરે પહોંચી ગયા. લે ગોરાણી, આજે તો બહુ સરસ રીંગણા લાવ્યો છે. સરસ શાક બનાવજે. હા, કાથી લાવ્યા? રીંગણા તો બહુ સારા છે ને, વાડીમાં કુમડા છે, બહુ સારા છે. આજે તો હું શાક બનાવીશ એનું અને મસ્ત મજાનો ખાઈશું. તું શાક બનાવ, હું ઘડીક આરામ કરી લઉં. દલાભાઈ તો આરામ કરવા બેઠા અને ગોરાણીએ તો રીંગણામાંથી સરસ મજાનું શાક બનાવ્યું. શાકની સુગંધ તો આજુબાજુ બધે ફેલાઈ ગઈ. દલાભાઈ તો હવે અધીરા થઈ ગયા. ચાલ ગોરાણી જલ્દી કરજે. આ શાક થઈ ગયું. કેવી સરસ સુગંધ આવે છે, મને તો આમ ખાવાનું મન થઈ જાય છે. એ હાલો, ભૂખ લાગી છે સુગંધે. ચાલો. એ આવ્યો. દલાભાઈ અને ગોરાણી બંને જણ તો જમવા બેઠા. કેવી સરસ સુગંધ આવે છે, તમને ભાવશે ને? દલાભાઈ તો શાક ખાઈને ખુશ થઈ ગયા. વાહ વાહ, શું મજાનું શાક બનાવ્યું છે. વાહ ભાઈ વાહ. અરે વાહ, કાલે પણ આ પાછા રીંગણા લેતા આવજો. બહુ ભાવ્યા મને. સારું. હા, સાજે તો ધરાઈને રીંગણનું શાક ખાધું. તું કાલે પાછી રીંગણનું શાક બનાવજે.
બહુ સરસ શાક હતું હા. દલાભાઈ તો હવે રોજ રોજ નદીએ નવા જાય અને વાડી આવે અરે જો, એટલે અટકે. સાંભળજો, આ લેતા જાવ થેલી અને પાછા લઈ આવજો હા. સારું હા. જોયું, હવે તો ઘોરાણીને પણ રીંગણ ખાવાની લત લાગી ગઈ છે. રોજ રોજ દલાભાઈને થેલી આપે રીંગણા ભરવા માટે, અને દલાભાઈ પણ છાના માના વાડીને પૂછે અને ચૂપચાપ રીંગણા તોડી લાવે. પણ એક દિવસ બધા ગામના લોકો છુપાઈને જોઈ ગયા કે આ કોઈ વાડીમાંથી ચોરી કરે છે. ગામ લોકો તો વાડીના માલિક વસરામભાઈ પાસે આવે છે. તમારી વાડીમાંથી રીંગણા લઈ લઈ જાય જાય છે. છે. હજુ તો અમે એને જોયું આજે અમે જોયા એમને. હા નક્કી, એટલે મને એમ થાય છે કે મારા વાડીમાં રીંગણ કેમ એટલા ઓછા ઓછા દેખાય છે. એ ના રોજ હવે. તોડી જાય છે રીંગણા. એવું છે? ચાલો આજે ચાલો આજે આપણે આપણે રીંગણ ચોરને પકડીએ. ચાલો ચાલો અમે તમને બતાવીએ. વસરામ ભુવા અને ગામ લોકો તો છાના માના એક ઝાડની પાછળ સંતાઈ જાય છે અને રોજની માફક દલાભાઈ તો રીંગણા લેવા માટે આજે તો નવા પણ નહીં ગયા, સીધા ને સીધા વાડીમાં દાખલ થઈ ગયા અને રોજની જેમ વાડીને પૂછવા માંડ્યા. વાડી રે વાડી, હું છું દલાટલ વાડી, રીંગણા લઉં બે ચાર. અરે ભાઈ લઈ લ્યો ને 10-12. દલાભાઈ તો ખુશ થતા જાય અને રીંગણા તોડતા જાય. જો વસરામભાઈ, આ તમારા રીંગણા લે છે, જોયા? આ ચોર એને પકડી લે છે. ઓય ભાઈ મરી લઈ જાઓ છો. રીંગણા હું એમ નહીં લેતો, હું તો વાડીને પૂછીને લાવું છું. આ વાડી કઈ બોલે? તું રોજ મારી ના, વાડીમાં પણ વાડી- રીંગણ છોરે છે. ના ના હું વાડીને પૂછીને જ લાવું છું. ના ના, આવી રીતના થોડી કઈ રીંગણ લેવાય. વાડીને પૂછીને જ લાવું છું. વાડીના માલિકને અમે પૂછવાનું તમને હોય. રોજ જોયા છે રીંગણા તોડતા. ચલો એને ચાલો, આજે આપણે ના ના હું હવે આવું નહીં કરું, મને છોડી એને દો. આપણે પકડીને કૂવામાં નાખી દઈએ. નાખી દઈએ, ચાલો. ચલો બાંધો પહેલા. કૂવામાં કૂવામાં એને બાંધો. એને છે ને દોરડાથી બાંધી દઈએ આપણે. આ ખવડાવીએ. આ થેલીમાં રીંગણ લઈ જાય છે ને, ચાલ પકડો એ વાડીને પૂછતા હતા ને, આપણે કુવાને પૂછીએ. કુવા રે કુવા, પૂછું વસરામ બુવા, 2-4 ડુબકા ખવડાવું? અરે ખવડાવો ને 10-12. મને છોડી દો. મને છોડી દો. મને છોડી દો. મને છોડી દો. હવે તમે રીંગણા ચોરશો કોઈ દિવસ? ના ના હું નહીં ચોરું. વાડીને પૂછ્યા વગર ના લેશો? ના ના માલિકને પૂછવું પડે. સારું, હવે હું પૂછીને જ લઈશ. હવે હું આવી ભૂલ કદી નહીં કરું. મને માફ કરી દો, મને માફ કરી દો. અરે વસરામ ભુવાએ તો દલાભાઈને માફ કર્યા અને દલાભાઈને પણ બરાબરનો પાઠ મળી ગયેલો હતો, એટલે પસ્તાવો કરતા કરતા ઘરે ગયા. તો બાળ મિત્રો, તમને ગમી નહીં આ વાર્તા?